નમઃ શિવાય। હું બીનાબેન વ્યાસ બીનાસ કિચનમાંથી। આજે આપણે ગુલાબજાંબુની નવી રેસીપી શીખવાના છીએ। ગુલાબજાંબુ કોફતા સ્પાઇસી શાક છે। ચાલો શરૂઆત કરીએ। જાંબુન કોફતા બનાવવા માટે આપણે સૌપ્રથમ જાંબુ જે ઇન્સ્ટન્ટ પેકેટ મળે છે તે લેશું અને દૂધથી આપણે એને લોટ બાંધીશું। હવે આપણે આમાં થોડું થોડું દૂધ નાખીને નરમ લોટ બાંધી લેવાનો છે। દૂધ એકસાથે નથી નાખવાનું, આપણે થોડું થોડું જ નાખવાનું છે। એકસાથે નાખશો તો એ ચીકણું થઈ જશે। આનો નરમ લોટ બાંધી લેવાનો છે આપણે। આપણે જાંબુન કોફતા બનાવીએ છીએ એમાં આપણે જે ગુલાબ જાંબુન બનાવીએ છીએ એ જ બનાવવાના છે, પણ સ્વીટ નહીં, એકદમ સ્પાઇસી શાક હશે આ। આ લોટ મેં ધીમે ધીમે 1 કપ દૂધ નાખીને બાંધીને તૈયાર કરી લીધો છે નરમ। હવે આપણે આમાંથી નાના નાના ગોળા બનાવીશું, જે ક્રેક વગરના હોવા જોઈએ, જેમ આપણે ગુલાબ જાંબુ બનાવીએ છીએ। આવી રીતના આપણે બધા ગોળા વાળી લેવાના છે। આની સાઈઝ અત્યારે આપણે નાની જ લાગશે, પણ જ્યારે આપણે શાકમાં નાખીશું, તળીશું, ત્યારે એની સાઈઝ મોટી થઈ જશે। ક્રેક વગરના બનાવવાના છે। ગોળા આપણા હવે તૈયાર છે। ચાલો આપણે એને ફ્રાય કરીએ। ગોળાને તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો અને તેલમાં પણ ફ્રાય કરી શકો છો। મેં તેલ લીધેલું છે। ચાલો આને આપણે ધીમી આંચ ઉપર નથી તળવાના, મીડિયમ આંચ ઉપર તળવાના છે, કારણ કે એને લાલ કરવાના છે, એકદમ ગુલાબી નથી કરવાના, એકદમ લાલ કરવાના છે। ને આપણે આજુબાજુથી હલાવતા રહીશું। જો આપણા જાંબુ હવે લાલ થઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું। ગુલાબી જેવા આપણે જાંબુ તળીએ તો શાકમાં એકદમ નરમ થઈ જાય, ક્રિસ્પી સ્વાદ ન આવે, એટલે આને ક્રિસ્પી કરવા માટે આપણે લાલ તળેલા છે। આવી રીતે આપણે બધા જાંબુ તળી લઈશું। આપણે તળ્યા વગરના જાંબુ છે, એની સાઈઝ જુઓ, અને આ જાંબુ આપણે તળ્યા એટલે આવા ફૂલી ગયેલા છે, અને આપણે શાક બનાવશું ત્યારે આનાથી પણ મોટા થઈ જશે। સુધી આપણા જાંબુ આ તળાય છે ત્યાં સુધી આપણે કાજુ તળી લઈશું ઘીમાં। આપણે આ ઘીમાં કાજુ તળી લઈશું। આમાં કિશમિશ પણ નખાય, ઓપ્શનલ છે કિશમિશ, એને તળ્યા વગરની નાખવાની હોય।
કાજુ આપણા હવે ફ્રાય થઈ ગયા છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ શાકમાં કાજુનો સ્વાદ બહુ સરસ આવે છે, ક્રન્ચી ટેસ્ટ આવે છે આનો. જાંબુનું શાક બનાવવા માટે આપણે આ જાંબુ તળી લીધા છે. 1 વાટકું દહીં, ડુંગળી, કાચી ડુંગળી આપણે જે ગ્રેવી કરી છે, આદુ લસણને ટોચી નાખ્યા છે, કસૂરી મેથી, લસણ, તળેલા કાજુ, મરી, લવિંગ, એલચી, દાલચીની એટલે તજ અને આ તમાલપત્ર. બાકી આપણા રૂટિનના મસાલા હળદર, મીઠું, ધાણા જીરું ને મરચું. હવે આપણે વઘાર જીરું નાખવાનું છે. આ વઘાર ઘીમાં જ કરવાનો છે, તેથી આપણે કાજુ તળેલું ઘી છે તે લીધેલું છે. બે તમાલપત્ર, આપણે ટમેટાની ગ્રેવી નથી કરવાની. આ ટમેટા વગરનું શાક થશે. હવે આપણે આને થોડીક વાર માટે સાંતળી લેશું. આ આપણે એલચી ભૂકો કરી લીધેલું છે. આપણે આ મરચાં અને આદુ ક્રશ કરેલા હતા તેને નાખીશું. બધા શાકમાં આપણે લસણ પહેલા નાખીએ છીએ, આમાં લસણ પછી નાખવાનું છે. આ લસણ આપણે વાટીને લીધું છે, મિક્સરમાં ક્રશ નથી કરવાનું. હવે આપણે આમાં રૂટિનના મસાલા કરી લઈશું. આપણે પાણી ગરમ કરેલું છે, આમાં આપણે મરચું, મીઠું નાખેલા છે. ગરમ પાણી કરીને રાખવાનું છે. જ્યારે આપણે આ શાક બની જાય, ગ્રેવી થીક થઈ જાય, ત્યારે આ પાણી વાપરવાનું છે. હવે આપણે આમાં દહીં નાખીશું. 250 ગ્રામ જેટલું દહીં નાખવાનું છે. હજી આપણે આમાં મીઠું નથી ઉમેર્યું. હવે આપણે છેલ્લે મીઠું ઉમેરીશું આમાં. દહીં એકદમ મિક્સ થઈ ગયું છે ગ્રેવી સાથે. આપણે એમાં કસૂરી મેથી નાખીશું. હવે આપણે આમાં હજી સુધી મીઠું નથી નાખ્યું, મીઠું ઉમેરીશું. સૌથી છેલ્લે મીઠું નાખવાનું છે આમાં.
સ્વાદ અનુસાર નમક અને સાથે અડધી ચમચીથી પણ ઓછું કાલા નમક એટલે આપણું સંચર. તમે જોઈ રહ્યા છો ઘી એકદમ છૂટું પડી ગયું છે. આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે જે તળીને રાખ્યા હતા તે કાજુ ઉમેરીશું. આ શાકમાં કાજુનો સ્વાદ અને લસણ આપણે જે વાટીને નાખ્યું છે એનો એકદમ ક્રન્ચી ને સરસ ટેસ્ટ આવશે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે મલાઈ ઉમેરીશું. મેં ઘરની તાજી મલાઈ લીધી. મલાઈ અને દહીંથી એકદમ ક્રીમી સ્વાદ આવશે શાકમાં. હવે આપણે આને ઢાંકી દઈશું. 5 મિનિટ માટે ઢાંકશું. હવે આપણું આ શાકની ગ્રેવી તૈયાર છે. હવે આમાં આપણે પાણી ઉમેરીશું. મસાલાવાળું પાણી કરી રાખ્યું છે આપણે તે ગરમ. આમાં ઠંડુ પાણી બિલકુલ નહીં નાખવાનું. ગરમ પાણી મસાલાવાળું. જો તમે મસાલો એકદમ સરસ થઈ ગયો છે. આ મસાલાવાળું પાણી ગરમ કરી રાખ્યું હતું આપણે તે આમાં ઉમેરીશું. આ પાણી ગરમ કરીને તમારે સાઈડમાં થોડું રાખી જ મૂકવાનું. આપણે જમવા બેસીએ ત્યારે પણ ઠીક થઈ જાય તો આ ગરમ પાણી નાખી શકીએ. હવે આ પાણીમાં આપણે જાંબુ ઉમેરીશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેમાં જાંબુ એડ કરીશું. તો તૈયાર છે આપણું આ જાંબુ કોફતા. તૈયાર છે આપણું આ જાંબુ કોફતાનું શાક. હવે આપણે આને સર્વ કરીશું. ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી. તો તૈયાર છે આપણી આ જાંબુ કોફતાની રેસીપી. આ શાક તમે રોટલી સાથે, પરાઠા સાથે, નાન સાથે ખાઈ શકો છો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.